પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સંધાકીય પર્યાવરણ જોવાનું છે અને બીજું આપણે 1991 ના આર્થિક સુધારા જોવાના છે. 1991 માં જે આર્થિક સુધારા આવ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ, આ બે મુદ્દા આપણે આની અંદર જોવાના છે. ધંધાકીય પર્યાવરણની વાત કરીએ તો ધંધાકીય પર્યાવરણ છે ને બે પ્રકારના છે. ધંધાકીય પર્યાવરણ બે પ્રકારના છે. એક છે આપણી પાસે આંતરિક પરિબળો છે અને બીજું આપણી પાસે બાહ્ય પરિબળો છે. તો ધંધાને અસર કરતા બે પરિબળો છે, એક આંતરિક અને એક બાહ્ય. આ યાદ રાખવાનું છે. હવે સૌથી પહેલા આપણે જોવાનું છે કે ધંધાકીય પર્યાવરણ એટલે શું. ધંધાકીય પર્યાવરણ એટલે ધંધાને અસર કરતા પરિબળો. ઉદાહરણ તરીકે સિમ્પલ તમે જુઓ, અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ કોઈક વસ્તુ વેચીએ છીએ, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાની વેચીએ છીએ, 100 રૂપિયાની એક પેન વેચીએ છીએ ઉદાહરણ તરીકે. સરકાર આના ઉપર 18% જીએસટી લગાડે છે. 18% જીએસટી લગાડે છે તો આની વેચાણ કિંમત થશે 118 રૂપિયા. બરોબર, આની વેચાણ કિંમત થશે 118 રૂપિયા. હવે સરકાર શું કરે? સરકાર આની અંદર જીએસટી ઘટાડી દે. એટલે સરકાર શું કરે? આ 18%ની જગ્યાએ આમાં 8% ઓફ કરી નાખે. એટલે 8% આના લેસ કરી નાખે. તો હવે અહીંયા કેટલા ટકા જીએસટી લાગશે? 10% જીએસટી લાગશે. તો આની વેચાણ કિંમત કેટલી થશે? 110 રૂપિયા. તેનો મિનિંગ શું થયો કે ભાઈ અહીંયા જે જીએસટીમાં ઘટાડો થયો, જીએસટીમાં ઘટાડો થયો એટલે તમારી કિંમતમાં પણ શું થયો? કિંમતમાં પણ ઘટાડો થયો. તો આ તમારા ધંધાને અસર કરે કે ન કરે? સીધું અસર કરે. તો આને કહેવાય ધંધાકીય પર્યાવરણનું બાહ્ય પરિબળ, જેમાં છે કાયદાકીય ફેરફારો. કાયદામાં કોઈ ફેરફાર છે એટલે ધંધાને અસર પડી કે ન પડી? તો આવા ઘણા બધા પરિબળો આપણે જોવાના છે. એમાંથી આપણી પાસે આ જે પરિબળો કીધા છે ને, આ બધા પરિબળો કેવા છે? આ બધા બાહ્ય પરિબળો છે. તમારે બાહ્ય પરિબળ ડિટેલમાં જવાનું છે. આંતરિક પરિબળ ખાલી 3 થી 4 છે, એ ખાલી નામ છે. 3 જ છે ને ખાલી, ધંધાનો હેતુ ને સંચાલકોનું અને કર્મચારીઓ, આ 3 જ છે. એટલે એ પ્રશ્નો તમને 2 માર્કમાં પૂછાય. આંતરિક પરિબળો, બાહ્ય ડિટેલમાં પૂછાય. બાહ્ય પરિબળ તમને આખું એક એક્ઝામમાં નહીં પૂછાય. પહેલો પ્રશ્ન શું પૂછાય? ધંધાકીય પર્યાવરણને અસર કરતા બાહ્ય પરિબળ તરીકે આર્થિક પરિબળ સમજાવો. કયું પરિબળ સમજાવો ભાઈ? આર્થિક પરિબળ સમજાવો. તો આર્થિક પરિબળ સેપરેટ તમને 4 માર્કમાં પૂછાવાની શક્યતા છે. સોરી, 5 માર્કમાં. મોટો પ્રશ્ન 5 માર્કમાં આવે ને, આ તો 5 માર્કમાં સેપરેટ પૂછાઈ શકે. શું લેવા? કારણ કે આની અંદર 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8 મુદ્દા છે. બરાબર છે? તો આ આર્થિક પરિબળો સેપરેટ પૂછાઈ શકે. બાકી સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, આ બધા 3 માર્ક ને 2 માર્કમાં પૂછાઈ શકે. આગળ તો સ્ટાર્ટ કરીએ. ધંધાને દરેક પ્રકારના પરિબળો અસર કરતા હોય, પછી કોમ્પિટિશન હોય, બજારમાં કિંમત હોય, જો કાચો માલ મોંઘો થાય તો ધંધાને અસર કરે. એટલે આ બધાની અંદર આપણે શું જોવાનું છે? કમ્પેરિઝન કરીને આગળ વધવાનું છે. બીજું કાંઈ નવું નથી. ચેપ્ટર આવેલું જ છે. ખાલી 2 જ મુદ્દા છે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો 2, આંતરિક અને બાહ્ય. આંતરિકની અંદર 3, એ ખાલી નામ, અને બાહ્યની અંદર 1, 2, 3, 4, 5 અને 6. આપણે હમણાં જીએસટી નું જોયું નહીં. આ છે ધારાકીય પરિબળ. કાયદામાં ફેરફાર છે, પરિબળ સીધું અસર કર્યું. આર્થિક પરિબળ છે, સામાજિક પરિબળ છે, સાંસ્કૃતિક પરિબળ છે. આ બધોમાં ફેરફાર થાય એટલે આપણા ધંધામાં ફેરફાર થાય. ઉદાહરણ તરીકે અત્યારે જે પણ કોઈ ફેસ્ટિવલ આવતું હોય, અત્યારે કોઈ પણ તહેવાર આવે, તે પ્રમાણેની વસ્તુ માર્કેટમાં વેચાય, તો એ આપણા ધંધામાં ફેરફાર આવવો જોઈએ ને? હા કે ના? માર્કેટમાં કોઈ નવો ટ્રેન્ડ આવ્યો છે, કે માર્કેટમાં ગ્રાહકોની પસંદગી બદલાણી છે, કે આપણા ધંધાને અસર કરે, તો એ બધું છે આપણું સાંસ્કૃતિક પરિબળો અથવા સામાજિક પરિબળો. તો ચેપ્ટર બહુ હેલું છે. આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પ્રસ્તાવનાની અંદર આપણે લપ આપેલી છે. કોઈ પણ ધંધે સમાજના વિવિધ પરિબળો જેવા કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય પરિબળો, ગ્રાહકને માલ પૂરો પાડવો, કર્મચારી વગેરે સાથે સંકળાયેલો હોય.
તો આ બધા પરિબળોની વાત કરી છે. ધંધો ગ્રાહકની પેદાશ અને સેવાનું વેચાણ કરે છે, કર્મચારી રોજગારી પૂરી પાડે છે, હરીફો સાથે પોતાની વસ્તુ વેચે છે, વગેરે વગેરે. જવા દો, અહીંથી અહીંયા સુધી આપણું કઈ કામનું નથી. હવે અહીંથી અહીંયા પરિબળ આપેલું છે. ધંધા ઉપર અનેક પરિબળો અસર કરતા હોય છે. આ પરિબળોના સમૂહને ધંધાકીય પર્યાવરણ કહે છે. એટલું અંડરલાઈન કરો. આ તમારી ડેફિનેશન છે. અનેક પરિબળો એટલે આ બધા પરિબળો, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આ બધા પરિબળો. તો આ ડેફિનેશન છે કે ધંધા ઉપર અનેક પરિબળો અસર કરતા હોય છે. અનેક એટલે કેટલા પરિબળો છે ટોટલ? 2, આંતરિક અને બાહ્ય. આંતરિકમાં કેટલા છે? 3. બાહ્યમાં કેટલા છે? 6. બરાબર, 3 દુને 6. બરાબર. તો આ બધા પરિબળો અસર કરતા હોય ને એનો સમૂહ થાય ને એને ધંધાકીય પર્યાવરણ કહેવાય. આ એક ડેફિનેશન તમારે ખાલી એક યાદ રાખવાની છે. એટલું યાદ રહેશે. ધંધાકીય પર્યાવરણને અનેક પરિબળો અસર કરતા. અનેક એટલે આ રાજો, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય, આ બધાનો સમૂહ. એટલે આ બધાને ભેગા કરો ને, આ બધાને શું કહેવાય? કે અનિશ્ચિત હોય છે, અમુક સતત હોય છે, કે ધંધાકીય પર્યાવરણને 3 પ્રકારની અસરો જોવા મળે છે. આ અહીંયા એક રાઉન્ડ મારજો. ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં 3 પ્રકારના એકમો જોવા મળે. આ પર્યાવરણના 3 પ્રકારના એકમો છે. 3 એકમો ખાસ દરેકે સમજવાના છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ. પેલું એકમ આપણું કયું છે? એકમ એટલે કોઈ પણ કંપની. પહેલું એકમ છે એવા ધંધાકીય એકમ જે બાહ્ય પર્યાવરણના અનુમાન કરીને અગાઉથી જ જરૂરી ફેરફાર કરે છે. બીજું, જે બાહ્ય પર્યાવરણના આધારે પોતાના ધંધામાં જરૂરી ફેરફાર કરે છે. ત્રીજું, જે બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારને ઝડપથી સ્વીકારતા નથી. આ 3 છે. પેલું કયું છે આમાંથી? જે બાહ્ય પર્યાવરણને અનુમાન કરીને અગાઉથી જ ફેરફાર કરે. અગાઉથી ફેરફાર કરે એટલે શું? ઉદાહરણ તરીકે મને ખબર જ છે કે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો ટ્રેન્ડ આવવાનો છે. બરાબર, પેટ્રોલ ડીઝલ વાળી ગાડી, ઇલેક્ટ્રિક ગાડીઓનો ટ્રેન્ડ આવવાનો છે. તો હું અત્યારથી તે ઇલેક્ટ્રિક કાર બહાર પાડી દઉં, ઇલેક્ટ્રિક બાઇક બહાર પાડી દઉં. તે કઈ કંપની છે? એથર છે ને. પછી ઓલા છે. તો આ કંપની શું છે? આ કંપનીને ખબર છે આવનારો ટ્રેન્ડ કેનો છે? ઇલેક્ટ્રિકનો. તો જે બાહ્ય પર્યાવરણના અનુમાન, બાહ્ય પર્યાવરણ શું છે? પેટ્રોલ ડીઝલ મોંઘું થશે અથવા ખાલી થઈ જશે. તો અગાઉથી જ ફેરફાર કર્યો. તો એને શું કર્યું? એને ખાલી એટલું જ કર્યું. શું કર્યું ભાઈ? અગાઉથી જ જરૂરી ફેરફાર કરી લીધો. બરાબર છે ભાઈ? હલો, સમજાણું? બીજું, બીજી કઈ કંપની હોય જે બાહ્ય પર્યાવરણના આધારે પોતાના ધંધામાં ફેરફાર કરે? બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થયો, બીજાએ કરે તો આપણે કરો. ઉદાહરણ તરીકે એથર કંપની છે અને ઓલા કંપની ઇલેક્ટ્રિક સ્કૂટી બહાર પાડી, તો મારી પોતાની સ્કૂટી બહાર પાડી દો. હીરો કંપની વાળા બહાર પાડે, હોન્ડા કંપની વાળા બહાર પાડે, બીજાનું જોઈન બહાર પાડે. ઓલાએ શું કર્યું હતું? ઓલાએ અગાઉથી બહાર પાડ્યું હતું. બીજાએ શું કર્યું? બીજાનું જોઈન બહાર પાડ્યું. ત્રીજાએ શું કર્યું? જે બાહ્ય પર્યાવરણનો સ્વીકારતા નથી. અમારે ઇલેક્ટ્રિક સ્કૂટર જ બહાર નથી પાડેલી, વાર્તા જ પતી ગઈ. સમજાય છે? બુલેટ આવીએ કે ઇલેક્ટ્રિક, તો શું થયું? આપણે ઇલેક્ટ્રિક ફેરફાર લાવવો જ નથી. 3 કંપની છે ભાઈ, 3 કંપની છે. એક કંપની એવી છે જે અગાઉથી જ ફેરફાર કરી લે છે બાહ્ય પર્યાવરણના લીધે. બીજું, બીજા કરે ને એટલે પોતે કરે. ત્રીજું, બીજા જે કરે આપણે કઈ કરવાનું નથી. આ 3 પ્રકારની કંપનીઓ તમને માર્કેટમાં જોવા મળે. તમે કોઈ પણ વસ્તુનું એક્ઝામ્પલ લઈ લો. તમે કોઈ પણ વસ્તુનું એક્ઝામ્પલ આની અંદર લઈ શકો. ઉદાહરણ તરીકે ફોલ્ડ વાળા ફોન આવે, તો સૌથી પહેલો ફોલ્ડ ફોન કઈ કંપનીએ બહાર પાડ્યો હતો? વિવો. તો વિવો કંપનીએ સૌથી પહેલો ફોન બહાર પાડ્યો, તો એને અગાઉથી જ ફેરફાર કર્યો. તો એ લોકો એડવર્ટાઇઝ કરે ત્યારે શું કે? વર્લ્ડ ફર્સ્ટ ફોલ્ડ ફોન, એવું કહે ને. પછી ઓલો પોપઅપ કેમેરો આવે, તમે સેલ્ફી લો ઉપરથી કેમેરો બહાર નીકળે, એ બી વિવોએ બહાર પાડ્યો હતો. તો વર્લ્ડ ફર્સ્ટ પોપઅપ કેમેરા ફોન, એ શું? એ એવી કંપની છે જેણે અગાઉથી જ ફેરફાર કર્યો. હવે માર્કેટમાં એ વસ્તુ વધુ વેચાય, વધારે ટ્રેન્ડમાં, એટલે બીજી કંપની શું કરે? એનું કોપી કરે. તો સેમસંગ વાળાએ ફોલ્ડ ફોન બહાર પાડ્યો. તો એ સેમસંગ કેમાંથી આવે? આમાંથી બીજામાં. એપલે બહાર જ ન પડે, કેમાં આવે? આટલું સમજાઈ ગયું? 3 પ્રકારની કંપની છે જે અગાઉથી ફેરફાર કરે છે. બીજી કંપની છે જે બીજા ફેરફાર કરે, બાહ્ય પર્યાવરણના કારણે પોતે ફેરફાર કરે છે. ત્રીજી ફેરફાર કરતી નથી. આ 3 યાદ રહેશે. આ પ્રશ્ન એક્ઝામમાં 2 માર્કમાં આવી ગયો છે.
એટલું સમજાઈ ગયું દરેકને? 3 પ્રકારની કંપની છે. એક અગાઉથી જ તે હાલે છે, એડવાન્સમાં હાલે છે. બીજા કોપી કરે તો આપણે કરી નાખીએ, અને ત્રીજી ફેરફાર જ નથી કરતી. આ 3 રેડી છે દરેકને? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, તો મને પહેલા હવે આમાં એ કહો, આ 3 કંપનીમાંથી વધારે પૈસા કોણ કમાતું હશે? પહેલી કંપની. તો એને સૌથી પહેલા એ માર્કેટમાં આવશે, તો સૌથી પહેલો લાભ એને મળશે ને. તો એ બાહ્ય પરિબળો જો અગાઉથી જ તમે ફેરફાર કરશો ને, અગાઉથી ભવિષ્યની કરીને, તો તમને વધારે ફાયદો થશે. આને કહેવાય પ્રથમ લાભ મળ્યો કહેવાય. આગળના લક્ષણોમાં આવશે પ્રથમ બજારનો લાભ. તો સૌથી પહેલા જે આવે એ સીધું માર્કેટ કવર કરી લે ને, તો આને જ પહેલો ફાયદો મળે. અત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ લે, કેવું સીધું તમને ઓલા આવે મગજમાં. સૌથી પહેલા એ જ આવ્યું હારામાં હારું. બાકી તો ઘણી બધી યો બાઇક ને ઘણું બધું હતું, પરંતુ એટલું બધું નહોતું એનો ટ્રેન્ડ. ભલે એ માઇનસમાં કંપની છે, પરંતુ એને સૌથી પહેલો લાભ લીધો. પછી બીજી એવી કંપની છે જે બીજા લોકો કરે છે ને એટલે પોતે કરશે. ત્રીજી એવી કંપની છે જે બીજા ગમે એ કરે, આપણે આપણું જ કરવાનું છે. એટલું રેડી છે? અર્થની વાત કરીએ. અર્થ હવે દરેક ધ્યાન આપો. આ અર્થ તમને સમજાઈ ગયો? તો નીચેનો અર્થ સમજવાની જરૂર નથી. જો ઉપરનો ન સમજાય તો નીચેનો અર્થ સમજવાની જરૂર. બેમાંથી કોઈ એક જ યાદ રાખવાનું. આર્થિક, સામાજિક, ટેકનોલોજી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણનો સમાવેશ થાય. તો આ બધું ખબર જ છે. આ બધા પરિબળો છે, અસર કરતા પરિબળો, જેવા કે ગ્રાહક, કર્મચારી, હરીફો વગેરેનો પણ સમાવેશ થાય છે, જે ધંધાકીય પર્યાવરણ છે. ધંધાકીય પર્યાવરણ એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેમાં ધંધાની નવી તકો અને નવા પડકારોનું સર્જન થાય છે. અહીંયા અંડરલાઈન કરો, ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સર્જન થાય. નવી તક એટલે આમાં તકનો લાભ કોને મળ્યો? જેને અગાઉથી ફેરફાર કર્યો એને નવી તક મળીને. પછી પડકારોનું સર્જન, નવી કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ બહાર પાડે તો તમારી વસ્તુ વેચાવાની ઓછી થઈ જાય, તેને કહેવાય પડકાર. એટલે માર્કેટમાં હંમેશા તેજી મંદી આવ્યા કરતી હોય, એટલે તમારે માર્કેટમાંથી કેમ પૈસા કમાવા એ તમારે જોવાનું. એ તમારા ધંધાને અસર કરતું છે, એટલે ધંધાકીય પર્યાવરણને અસર કરતું પરિબળ છે. ધંધાકીય પ્રવૃત્તિમાં વિવિધ નિર્ણયો લેતી વખતે એવી નોંધ લેવી પડે છે કે ધંધાકીય પર્યાવરણમાં એવા પરિબળો અને અંકુશોનો સમાવેશ થાય છે ઉપર સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પેઢી, વ્યક્તિ કે ઉદ્યોગોનું નિયંત્રણ હોતું નથી. કોનું નિયંત્રણ હોતું નથી? અહીંયા અંડરલાઈન કરો. જેના ઉપર કોઈ પણ વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી. દાખલા તરીકે અહીંયા સરકાર છે, આ સરકાર છે, દાખલા તરીકે જીએસટી ના કાયદામાં ફેરફાર કરે તો તમે કાંઈ એમાં વિરોધ કરી શકવાના છો? તમે કોઈ કંપનીના માલિક છો, તમે કહો ના 18% નહીં 10% એમ નો હાલે. એમ નો હાલે. સરકારે કીધું એટલે આપણું બધું અપનાવવું જ પડે. તો કોઈ વ્યક્તિ છે, કોઈ પેઢી છે, કોઈ સંચાલક છે કે કોઈ ઉદ્યોગનું આ બધા પરિબળો પર નિયંત્રણ ન હોય. દાખલા તરીકે બીજું છે આપણી પાસે અહીંયા ટેકનોલોજીમાં ફેરફાર, રાજકીય ફેરફાર. ભાજપની બદલે કોંગ્રેસની સરકાર આવી જાય તો આપણે એમાં કાંઈ નથી કરી શકવાના. તે આપણા હાથમાં નથી, બધા બાહ્ય પરિબળો છે. તો એ જે ફેરફાર થાય એ ફેરફાર તમારે અપનાવવો પડશે. એ ફેરફાર 3 રીતે અપનાવવાનો. કાં અગાઉથી અપનાવી લ્યો, કાં જેમ છે એમ ફેરફાર અપનાવો અથવા ન અપનાવો. ઉદાહરણ તરીકે હજી એક એક્ઝામ્પલ, કાયદાકીય અને રાજકીય પરિબળ લઈએ. જેવી નવી સરકાર આવે ભારતની અંદર એટલે પહેલો જ કાયદો લાવે, ભારતમાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં, પ્લાસ્ટિક બેન કરી દેવાનું. એવો કાયદો આવી તો આપણા ધંધાને સીધી અસર પડે કે ન પડે? તો પેલું આવો કાયદો આવવાનો જ છે એવું તમને ખબર છે, અને તમે પ્લાસ્ટિકના જબલા જ બનાવો છો, પ્લાસ્ટિકના બેગ બનાવવાની તમારી ફેક્ટરી છે, તમને ખબર જ છે કે આવો કોઈ કાયદો આવવાનો જ છે હમણાં 2-5 મહિનામાં, સરકાર લાવવાની જ છે. તો તમે શું કરો? તમે તે પ્લાસ્ટિકના જબલા બનાવવાનું કારખાનું છે તમારું, પ્લાસ્ટિક બેગ તમે જ બનાવો છો. તો તમને ખબર જ છે કે ભાઈ સરકાર બેન કરી દેશે, અને જેવું સરકાર બેન કરે તો તમારી ફેક્ટરી બંધ જ થઈ જવાની છે, ચોખ્ખી વાત છે. તો આમાંથી તમે શું કરી શકો? અગાઉથી ફેરફાર કરીએ કોણ? તો હું ફેરફાર કરીએ અગાઉથી કાપડની કોથળી બનાવો, જે એવી પ્લાસ્ટિકના જબલા બનાવો કે જે સરકાર દ્વારા નિર્ધારિત કરેલ જે માઇક્રોન હોય, પ્લાસ્ટિક માઇક્રોનમાં મપાય. આપણે કેમ લીટર ml માં એમાં મપાય, એટલે માઇક્રોનમાં મપાય. તો એટલા માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક હોય તો સરકાર વેલિડ ગણે. તેવું પ્લાસ્ટિકના તમે જબલા બનાવી શકો, કાપડનું બનાવી શકો, તેને કહેવાય અગાઉથી ફેરફાર. તો તમારી ફેક્ટરી બંધ થાય? નહીં થાય, તો કન્ટિન્યુ રહેશે. બીજું, સરકારે પ્લાસ્ટિકના જબલા બંધ કર્યા તો સરકારે શું શરૂ કર્યું? કાપડની થેલીઓ. તો કાપડની થેલીઓ બનાવો. તો એ બીજા બનાવે તેની હારે તમે બનાવો. ત્રીજું, બનાવવું જ નથી, જેમ સેમ. તો આમાંથી કોને ફાયદો થશે? પહેલા
તમે જેમ ફેરફાર આવે એમ ફેરફાર થઈ જાય તો ફાયદો થાય. પછી બીજા ફેરફાર કરે પછી તમે જબલા બનાવો કાપડના, તો તમે માર્કેટમાં આખું માર્કેટ કવર ન કરી શકો, કારણ કે ઓલરેડી બીજા બધા વેચે છે. બરાબર છે. અને આમાં ફેરફાર કરે તો આમાં કંપની બંધ થઈ જશે. એટલું સમજાણું? ઓકે. તો શું કીધું છે? પેઢી કે સંચાલકો જે તે પર્યાવરણમાં કામ કરવી પડે છે અને આ પર્યાવરણો સતત રાષ્ટ્રીય બદલાતી પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે અને એનું અનુસરે છે. આમ ધંધાકીય પર્યાવરણ એવી પરિબળો સમૂહ છે જેમાં ધંધા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત રહેતી હોય છે અને આવી પરિબળો ઉપર સતત નજર રાખવી પડે. જે આ બધા ફેરફાર થાય એના ઉપર આપણે શું કરવું પડે? આવા પરિબળો ઉપર તમારે સતત નજર રાખવી પડે અને તે પ્રમાણે ધંધાનું સંચાલન કરવું પડે. અને સંચાલન માટે એ જરૂરી છે, નગર તમે માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. ધંધાકીય પર્યાવરણને કારણે અવરોધો પણ સર્જાય છે અને તક પણ સર્જાય છે. તો જો અહીંયા બે વસ્તુ થઈ. પહેલું શું થયું? ધંધાકીય પર્યાવરણને કારણે અવરોધો પણ સર્જાણા અને તક પણ સર્જાય. અવરોધ શું સર્જાણો? આપણી પ્લાસ્ટિકનો ધંધો બંધ થઈ ગયો. પ્લાસ્ટિકના જબલા વેચવાનું બંધ થઈ ગયું ને, તે શું થયું? અવરોધ. અને કાપડના જબલાની માર્કેટ આખા ભારતમાં વધી ગઈ, તે શું થઈ ગઈ? તક થઈ ગઈ ને. અત્યારે આખા ભારતની અંદર સમજો કે 500 કંપનીઓ છે જે પ્લાસ્ટિકના જબલા બનાવે છે, એમાંથી તમે 100. એક એક્ઝામ્પલ તરીકે. તો સરકાર આવો કાયદો લાવે કે જબલા બંધ, તો જબલાની ડિમાન્ડ તો છે જ તે, એનો ઉપયોગ તો છે જ તે, આટલા બધા લોકો રહેશે તો બધાને જબલાની જરૂર પડે. તો જેવા જબલા બંધ થઈ જાય તો એ શું થયું? અવરોધ થયો. હવે તમે અગાઉથી વિચાર લીધું કે સરકાર 3 મહિનામાં કાયદો લાવવાની જ છે, તમને ખબર પડી ગયા એડવાન્સમાં, તો તમે એડવાન્સમાં એવી ટેકનોલોજી એમાં મશીનરી લઈ આવ્યા કે જેવું બંધ થશે ને એટલે બીજા આપણે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવમાં જે પણ યુઝ થાય એવું મટીરિયલ માર્કેટમાં વેચવું. તો તક થઈ ગઈ ને. શું તક થઈ? આખા ભારતમાં કોઈ નથી વેચતું એવા જબલા, તમારી પાસે છે સ્ટોક, બધો વેચાઈ જશે કે નહીં? તો ફાયદો થયો. તો આવો તમને ફાયદો ક્યારે મળે? જ્યારે તમે અગાઉથી ફેરફાર કરો તો. અને જો એવો તમે અગાઉથી ફેરફાર નથી કરતા અને બધાએ ફેરફાર કર્યો ને હારે તમે કરો તો માર્કેટ કવર ન કરી શકો, અને હાવ ન કરો તો કાંઈ ન કરી શકો. એટલું રેડી છે? તો આર્થિક પરિસ્થિતિ, રીત રિવાજો, સરકારી અંકુશો. તો સરકારી અંકુશો અહીંયા આપણે જોયા. ગવર્મેન્ટ એના ઉપર કંટ્રોલ મૂકી દે. કેના ઉપર? પ્લાસ્ટિકના જબલા ઉપર. આવા ઘણા બધા અસર કરતા હોય. કુદરતી કાચા માલની અપ્રાપ્યતા, કર્મચારીની અપ્રાપ્યતા વગેરે અવરોધ સર્જે છે. દાખલા તરીકે રાજકીય અને અમલદારશાહીના કારણે ભારતમાં ચીન કરતાં ઓછું વિદેશી મૂડીરોકાણ થયું હોય. બીજી બાજુ ઉદ્યોગોની આર્થિક સ્થિતિ અને પસંદગીના કારણે ભારતમાં એર કન્ડિશનની માંગ વધતી હોય, જેના કારણે ઘણી બધી સ્થાનિક અને બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં મોડેલ દ્વારા ભારતીય બજારોમાં રસ કરી રહી અને સારી ટેકનોલોજીના કારણે વોટ એવર જવા દે. આવું બધું કાંઈ તમારે યાદ નથી રાખવું, એક્ઝામ્પલ નહીં કરવાના. એ એવું કહેવા માંગે છે ભારતની અંદર દાખલા તરીકે સરકાર છે, ઉનાળો આવે તો શેની ડિમાન્ડ વધે? એસીની વધે. તો એ તમારા માટે તક છે. બરાબર છે. તો એનું ઉત્પાદન વધારો. તો આ પર્યાવરણને અસર કરતા પરિબળો છે. પછી આપ્યું છે ધંધાકીય પર્યાવરણનું મહત્વ. એટલે અહીંયા લખવાના આપણે લાભ, અહીંયા લખવાના આપણે ફાયદા. આ બધું શું છે? ધંધાકીય પર્યાવરણના ફાયદા. પહેલો ફાયદો કયો છે? પ્રથમ પ્રવેશનો લાભ કોને મળશે? આ 3 માંથી કોને મળશે? પેલાને મળશે ને, એને પ્રથમ પ્રવેશનો લાભ મળશે. બરોબર છે? સમજાઈ ગયું? એટલું શું લેવા? કારણ કે એને અગાઉથી જ ફેરફાર કરી દીધો છે અને માર્કેટ ઉપર એની પકડ વધારે હશે. તો ધંધાકીય પર્યાવરણમાં અભ્યાસના કારણે એકમો અગાઉથી જ, અહીંથી અંડરલાઈન કરજો, એકમો અગાઉથી જ ધંધાકીય તકોને ઓળખી શકે અને તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે અથવા હયાત પેદાશમાં જરૂરી ફેરફાર કરે, જેથી હરીફો આવી તકોનો લાભ લે તે અગાઉ તેનો પ્રથમ રજૂઆતનો લાભ લઈ શકે. બસ એટલું અંડરલાઈન કરો. બીજા માર્કેટમાં વસ્તુ મૂકે એની પહેલા જ આપણે મૂકી દેવાની, તો માર્કેટમાં તમને લાભ મળે. આવો લાભ તમારે જોવો હોય ને તો કોરોનામાં વયું આવવાનું. જેવું કોરોના બહાર પડ્યું ને એટલે ખબર જ હતી કે ભાઈ માસ્કનું અને સેનિટાઈઝરની ડિમાન્ડ વધશે. ઘણી કંપનીએ કરોડો રૂપિયા બનાવી લીધા. દિવસ રાત માસ્ક બનાવતી, દિવસ રાત સેનિટાઈઝર બનાવતી. આખા ભારતમાં ડિમાન્ડ છે, વેચવા જ માંડો. તે તમારા માટે તક છે. અને કોના માટે અવરોધ છે? કોરોના આવ્યું
તો કોરોનાથી ફાયદો કોને થયો, નુકસાન કોને થયું? સેનિટાઈઝર છે, માસ્ક વેચતી કંપનીઓને ફાયદો થયો, નુકસાન કોને થયું? નુકસાન થયું રેસ્ટોરન્ટ વાળાને, નુકસાન થયું ટ્રાન્સપોર્ટ વાળાને, નુકસાન થયું સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ વાળાને. હોસ્પિટલને આમ જે નોર્મલ કેસ આવતા હોય એ રીતે, ઇમરજન્સી કેસ નહીં, ઇમરજન્સીમાં પાછો ફાયદો થઈ ગયો. આમ તમે જોવો તો હોસ્પિટલ વાળાને નુકસાન થયું, કારણ કે એ લોકો ઘરની બહાર જ નથી નીકળતા. નાના મોટા કેસ તમને નહીં મળે, બરોબર? તો કહેવાનો અર્થ અહીંયા શું થયો, અમુક લોકોને ફાયદો છે, અમુક લોકોને નુકસાન છે. તો દરેક તક છે ને એને બે ઓપ્શન્સ હોય. તો એ પર્યાવરણ છે. દાખલા તરીકે તમને આપ્યું છે કે દ્વિચક્રીય વાહનો વર્ષોથી સ્કૂટર ની સ્વીકારતા હતા અને મોટરસાયકલ આવી ને એ બધું જવા દે. આ તમારે એક્ઝામ્પલ કોઈ જગ્યાએ યાદ રાખવાની જરૂર નથી. આ મેં અંડરલાઈન કરે ને એટલું યાદ રાખો ખાલી. પછી આપ્યું છે બીજું, સંચાલકોની સંવેદનશીલતા. ધંધાકીય પર્યાવરણના પરિબળોના કારણે સંચાલકો સંચાલનમાં કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. હવે તમને ખબર જ છે કે માર્કેટમાં આપણે પ્લાસ્ટિક પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્લાસ્ટિકના જબલા બંધ જ થઈ જવાના છે તો 24 કલાક આપણે ઉત્પાદન કરવું પડશે કાપડના જબલાનું અથવા માસ્ક કે સેનિટાઈઝરનું. તો એ લોકો વધારે સંવેદનશીલ, વધારે એક્ટિવ બનશે ઉત્પાદન કરવા માટે, કારણ કે પેલી તકનો લાભ લેવાનો છે. માર્કેટમાં આપણો જ સિક્કો હાલવો જોઈએ, હા કે ના? તો એ લોકો વધારે એક્ટિવ હશે બાકીના કંપનીઓના માલિક કરતા. ભારતમાં વર્ષો સુધી કેમેરાનું ઉત્પાદન પહેલા નંબરે ધરાવતી કંપની ઉત્પાદન કરતી હતી. પ્રિન્ટર અને કોપિયર મશીનનો પણ ઉત્પાદનનો નિર્ણય લીધો, જેનાથી ક્ષમતા વધી. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે કે તમે જો કેમેરો બનાવો તો કેમેરાની હારે તમારે પ્રિન્ટર પણ બનાવવું પડે અને કોપિયર મશીન પણ બનાવવું પડે, બરાબર? કોપિયર મશીન એટલે શું, જે ઓલી એમાં નેગેટિવ ઓલી શું કહેવાય, ઓલે પેલા જે કેમેરામાં આવતી ને, હા એ પટ્ટી શું કહેવાય ને, હું નામ ભૂલી ગયો, એ છે પ્રિન્ટર છે. આ બધું તમારે બનાવવું પડે. તો એનાથી શું ફાયદો થાય, તમે બધી વસ્તુ વેચી શકો. ઉદાહરણ તરીકે તમે મોબાઈલ બનાવો તો મોબાઈલને તમારે બેટરી બનાવવી પડે, ચાર્જર બનાવવું પડે, સ્ક્રીન ગાર્ડ બનાવવું પડે. તો એને કહેવાય સંવેદનશીલતા વધુ. તેનાથી તમને વધારે ફાયદો થશે ને. એવી વસ્તુઓ હશે જે પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, બરાબર છે? પછી એ પૂછે કે તક ઝડપવી. તક કોણ ઝડપશે? જે પેલો પ્રવેશ હશે એ તક ઝડપશે, તો વધારે ફાયદો એને જ થશે, હા કે ના? તો કેટલીક વખત ધંધાકીય એકમમાં એવી તકો પૂરી પાડે છે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય. ધંધાકીય પર્યાવરણ એવી ઘણી તકો પૂરી પાડે છે, જો તમે એનો લાભ લ્યો ને તો તમને એનો ફાયદો થાય. કોરોનામાં તમે માસ્ક વેચ્યા હોય તો ફાયદો થાય ને, એ તક છે તમારા માટે. બાકી ભલે બધા લોકો માટે નુકસાન છે. તો દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં તમે જોવો તો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો એના કારણે શું થશે, એવી ગાડીઓ બનાવવાની આવશે કે જે વજનમાં હલકી હોય. આજથી તમે 30-40 વર્ષ પહેલાની ગાડીઓ તમે જોવો ને તો એ પ્યોર લોખંડમાંથી બનતી, બરોબર છે? એ ગાડી ભટકાય ને તો સામે ઝાડવે નહીં પડી જાય. અત્યારના સમયે તમે ગાડીઓ જોવો ને તો કાર્બન ફાઈબર ની બને. કાર્બન ફાઈબર એટલે હાવ પતલું એવું હોય, આમ જરીક કોક ભટકાડે ને ત્યાં એમાં ડેન્ટ પડી જાય. જે શું બતાવે છે, પેલાની ગાડી વજનવાળી હતી, અત્યારની ગાડી હલકી છે. એની પાછળ શું કારણ છે? પેલા પેટ્રોલ ને ડીઝલ સસ્તું હતું એટલે ગાડીઓ વજનવાળી હતી, એટલે ભલે એવરેજ ન આવતી હોય તો પણ એ ગાડી વેચાતી અને લોકોને સસ્તી પડતી. અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધી ગયા, એવરેજ ન આવે. તમે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, મૂળ 10 કિલોમીટર હાલે તો પહોંચાય તમને. તો એની માટે શું કરવું પડે? ગાડીનો વજન ઘટાડવો પડે, ગાડી હળવી કરવી પડે. તો ગાડી જેટલી હળવી હશે એટલે વધારે ભાગશે, એને લોડ ઓછો પડે ને એન્જિન ઉપર. તો એ તમને અહીંયા કીધેલું છે. જો પેટ્રોલ ડીઝલના ભાવ વધે
તો શું કરવું પડે? ઈંધણની કાર્યક્ષમતા વાહનની માંગ વધવા લાગી, જેના કારણે ઉત્પાદકોએ વાહનમાં લોખંડનો ઉપયોગ ઘટાડીને તેની જગ્યાએ વાહન હલકા બનાવ્યા અને ફાઇબર મટીરિયલનો ઉપયોગ કર્યો, જેનાથી શું થયું? બજારમાં વધુ આવી ગાડીઓ વેચાવા માંડી. અત્યારે તમે ગાડી જો તો હાવ હળવી આવે, જરીક એક્સિડન્ટ થાય ને ત્યાં ભૂકો બોલી જાય. પહેલાની ગાડીમાં કાંઈ ન થતું એવું, સામે વાળાની આખું ઝાડ પડી જાય ભટકાણું હોય તો, અથવા તો કૂતરું ભટકાણું તો ડેન્ટ પડી જાય. બરાબર છે. નેક્સ્ટ એના પછી આપ્યું છે તમને ભય સ્થાનોની ઓળખ. ભય સ્થાનની ઓળખ, આમાં ભય કયો છે અને તક કઈ છે મને કહો. જો તમે 3 પ્રકાર છે, અગાઉથી ફેરફાર, ફેરફાર થાય એ પ્રમાણે ફેરફાર ને ફેરફાર ન કરો, તો તમને ખબર જ છે કે ભાઈ પ્લાસ્ટિક બંધ થઈ જવાનું છે, તો એ ભય સ્થાનની ઓળખ થઈ કે ન થઈ? તો તમારે શું કરવું જોઈએ? એની જગ્યાએ ઓપ્શન એડવાન્સમાં વિચારવો જોઈએ. જો નહીં વિચારો અને એ પ્રમાણે એનું ઉત્પાદનમાં ફેરફાર નહીં કરો ને, તો ભાઈ માર્કેટમાંથી તમે ફેંકાઈ જાઓ. સમજાણું? પહેલાના સમયમાં રેડિયો હલતા, આજથી 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા તમે જોવો ને તો રેડિયોનું ચલણ બહુ હતું. રેડિયોની અંદર મસ્ત ફ્રીક્વન્સી સેટ કરી દેવામાં આવે ને આખો દી ઘરમાં રેડિયો વાગતો. અવડા મોટા મોટા રેડિયો આવતા, પછી એમાં સાઇઝ ઘટીને અવડા રેડિયો થયા. તો એ રેડિયો એ એન્ટરટેનમેન્ટનું સાધન હતું. પછી જેવા ટીવી આવ્યા ને, ટેલિવિઝન આવ્યા ને, એટલે રેડિયોનું ચલણ ઘટી ગયું. તો હવે રેડિયો બનાવતી કંપની માટે શું થયું? ભયસ્થાન. સમજો, બરાબર? એના માટે ભયસ્થાન થયું. તો જે રેડિયોમાં કામ કરતા હોય, બરાબર છે, જેને કહેવાય આરજે, રેડિયો જોકી, બરાબર? તો એ જે આરજે લોકો હોય, જે તમે રેડિયો તમે સાંભળો એટલે એમાં બોલતા હોય અમુક લોકો, તો એ લોકોની રોજગારી ગઈ, એ લોકો ઘર ભેગા થઈ ગયા, રેડિયો જ બંધ થઈ ગયો. એટલે એ લોકોએ શું લાવ્યા ખબર? એ લોકો FM લાવ્યા, ફ્રીક્વન્સી મોડ્યુલ લાવ્યા. તો એફએમમાં શું હતું કે એમાં ગીત બધા આવ્યા કરે, તો માણસોને સાંભળવું કે મતલબ રેડિયોમાં શું છે કે ये आकाशवाणी है, अभी आप सुनेंगे भारत के समाचार, तो प्रधानमंत्री गए हैं भारत के दौरे पे अमेरिका. એમ ધીમું 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 બોલે, તમે થાકી જાઓ, હા કે ના? પછી મ્યુઝિક વાગે અડધી કલાક. સમજાણું? આવું તમે જોજો, આવું જૂના વિડીયો તમને યુટ્યુબમાં મળી રહે. આકાશવાણી લખજો. અત્યારે એનું ચલણ નથી. તો એની જગ્યાએ શું આવ્યું? FM આવ્યું. FM માં તમે સાંભળેલું હોય, દાખલા તરીકે મિર્ચી FM, બિગ FM 92.7, હા કે ના? ટોપ FM જે ભાવનગરનું છે, તો FM ની અંદર હોય ને એ છે આવી રીતના, જે અહીંયા તમને આરજે જોવા મળે ને એવી રીતના તમને જોવા મળે એમજે. એમજે ને આરજે માં શું ફરક હોય? આરજે એટલે જે લોકો બોલે છે FM કે રેડિયોની અંદર, એમજે એટલે કે જે લોકો ગીત વગાડે છે એની અંદર. અમુક ગીતના પ્રોગ્રામ આવે, ફરમાઈશું આવે કે ભાઈ નોન સ્ટોપ ગીત ચાલતા હોય, એના પછી આ ગીત આવતું હોય, તો એ જે ગીતને લગતું કાર્ય કરે ને કહેવાય એમજે. અને જે લોકો રેડિયો જેમાં રેડિયોની અંદર બોલવાનું કે FM માં બોલવાનું કાર્ય કરે ને કહેવાય આરજે. આ સમજાય છે ભાઈ દરેકને? એટલે પહેલા હતા રેડિયો, પછી આવી ગયા FM. આ બધાના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. આ છે તમારું FM, ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એટલે લખજો. એવો ગ્રાહક સ્વીકારતા નથી, કારણ કે સમય બદલાય છે. તો અત્યારે કોણ રેડિયો સાંભળે છે? કોઈ નહીં. તમારા મોબાઈલમાં રેડિયો હશે પણ તમે કોઈ દી ખોલ્યો નહીં હોય. FM રેડિયો તમે ખોલો જ નહીં, કારણ કે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઘણા બધા ઓપ્શન છે, બરાબર? ઘણા લોકોના ઘરે ટીવી હશે ને તો ઘણા દિવસે ટીવી નહીં જોતા હોય, ટીવી આમને બંધ હોય, કારણ કે એનો જમાનો વયો ગયો, બરાબર છે? કારણ કે બધા પાસે મોબાઈલ આવી ગયા. તો એ બધા ભય સ્થાનો છે. તો પહેલાના સમયમાં જેટલા ટીવી વેચાતા ને અત્યારે એટલા ન વેચાય, અત્યારે મોબાઈલ વેચાય વધારે, બરાબર છે? તો એ ભય સ્થાનોની ઓળખ છે, એ પ્રમાણે તમારે શું કરવું પડે? ફેરફાર કરવો પડે. પછી આપ્યું છે કે નીતિ વિષયક પગલા. એમાં ખાસ યાદ રાખજો FDI નું ફૂલ ફોર્મ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો નીતિ વિષયક પગલા તમને શું કહે છે કે ભાઈ કેટલાક નીતિ વિષયક પગલાઓના કારણે પણ ધંધાને અસર પડતી હોય. દાખલા તરીકે ભારતની અંદર તમે જો વીમા ઉદ્યોગ છે, આઝાદી પછી વીમાનું રાષ્ટ્રીયકરણ થયું, 1991માં આર્થિક સુધારા આવ્યા, જેના કારણે FDI વધ્યું, તો એની ધંધામાં સીધી અસર પડે. ઉદાહરણ તરીકે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે સમજો ને, વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે, તો વિદેશી મૂડીરોકાણ જેટલું ભારતમાં આવે ને એટલી કંપનીઓ ભારતમાં વધે. ઉદાહરણ તરીકે ભારતની અંદર વીમા કંપની છે, તો ઇન્સ્યોરન્સની ફોર એક્ઝામ્પલ 10 કંપની હોય ભારતની અંદર, તો ભારત સરકાર ઇન્સ્યોરન્સ કંપનીની અંદર FDI ને પરમિશન આપે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો વિદેશની જે કંપનીઓ છે, વિદેશમાં જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, એ પોતાની બ્રાન્ચ ઇન્ડિયામાં ખોલે,
તો પહેલા 10 ઇન્સ્યોરન્સની કંપની હતી એની જગ્યાએ હવે 100 ઇન્સ્યોરન્સની કંપની બનશે. પહેલા ભારતમાં 10 બેંક હતી એની જગ્યાએ 100 પ્રકારની બેંક બનશે. તો એ તમારા માટે ભય સ્થાન છે અને એ પ્રમાણે તમારે તમારા ધંધામાં ફેરફાર કરવો પડે, નકર તમે ફેંકાઈ જાઓ. અત્યારે ઇન્સ્યોરન્સ માટે તમે ખાલી યુટ્યુબ ખાલી નેટ ઉપર સર્ચ કરજો, હાઉ મેની ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ કંપની ઇન ઇન્ડિયા, તો કેટલી કંપનીઓના નામ આવશે. બેંકનું તમે લખશો તો કેટલી બેંકો આવશે. આથી 50 વર્ષ પહેલા જોવો ને તો બેંક તમે ગણો ને તો એક લિસ્ટ બનાવો ને તો એટલી બેંકો હતી ભારતમાં. હવે તમારા 2 પેજ ભરાય તો એ લિસ્ટ પૂરું ન થાય. એ તમારે જોવો ને તો ગૂગલ પે હોય ને તમારી પાસે, ગૂગલ પે ની અંદર તમારે જવાનું, એની અંદર એડ બેંક આવશે ઓપ્શન, બેંક એકાઉન્ટ એડ કરો. એમાં જોજો તમે સ્ક્રોલ કરજો કેટલી બેંકોના નામ હશે, તમે નામે ન સાંભળ્યા હોય એ બેંકો હોય. એ શું બતાવે છે આપણને? નીતિ વિષયક પગલાં. વિવિધ ધંધાકીય ક્ષેત્રે સંકળાયેલા ગૃહ ઉદ્યોગોને પણ વીમા ક્ષેત્રે કામગીરી શરૂ કરી છે. આવા સમયે ઉદ્યોગો ખાનગી વીમા કંપનીની પણ સ્થાપના થઈ. એટલે ભારતમાં અત્યારે ઇન્સ્યોરન્સ કંપનીમાં તમે જો 3 કંપનીઓ છે. ભારતની ગવર્મેન્ટ કંપની પણ છે, ખાનગી કંપની પણ છે અને વિદેશી કંપનીઓ પણ છે. ગવર્મેન્ટ કંપની એટલે LIC, તમે નામ સાંભળેલું જ છે, બરાબર. ખાનગી કંપની એટલે ભારતની દાખલા તરીકે રિલાયન્સનો ઇન્સ્યોરન્સ આવે, ટાટાનો ઇન્સ્યોરન્સ આવે, અદાણીનો ઇન્સ્યોરન્સ આવે, અને વિદેશી કંપનીઓના પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ જોવા મળે છે. એ બધા શું છે? એ જ્યારે તમે નીતિ વિષયક પગલાં સરકાર લે એટલે એની અસર તમારા ધંધામાં પડે. હવે જો સરકાર FDI બંધ કરી દે, 0% FDI ઇન્સ્યોરન્સ કંપની ઉપર, તો વિદેશી કંપની પાછી ભારતમાંથી વહી જાય, એ તમારા ધંધાને સીધી અસર પડે છે. પછી તમારે સતત અભ્યાસ કરતું રહેવું પડે. શેની માટે? ધંધાકીય પર્યાવરણના ફેરફાર માટે. જો તમે અભ્યાસ ન કરો ને તો પણ માર્કેટમાંથી વ્યા જાઓ. અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે, અત્યારે કઈ વસ્તુની ડિમાન્ડ છે, અત્યારે કઈ વસ્તુ વેચવાથી માર્કેટમાં આપણે વધુ પૈસા કમાઈ શકશું, તો એ પ્રકારની તમે તક ઝડપી શકો, બરોબર. ધંધાકીય પર્યાવરણ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણ સતત અભ્યાસના કારણે ધંધાનું ઉત્પાદન નફો સતત વધતા રહે છે. અહીંયા અંડરલાઈન કરજો. ધંધાકીય પર્યાવરણમાં જો તમે સતત અભ્યાસ કરો તો તમારો નફો અને તમારું કદ વધે. મૂડી બજારની સ્થિતિ, ધંધાની પેદાશની માંગ, ભાવિ માંગ વગેરેના કારણે ધંધા આયોજન કરવું પડે. દાખલા તરીકે કોમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર અને હાર્ડવેર શોધાતા હોય તો એના કારણે સતત અભ્યાસ કરતું રહેવું પડે. એનો મિનિંગ શું? તમારી કંપની છે જે સોફ્ટવેર બનાવતી કંપની છે, તમે સોફ્ટવેર બનાવતી કંપની છો, તમારી જે બીજી ઘણી બધી કંપનીઓ છે જે સોફ્ટવેર બનાવતી હશે. હવે અત્યારે નવું આવે ફોર એક્ઝામ્પલ AI ટેકનોલોજી, તો AI ટેકનોલોજીને તમે સોફ્ટવેરમાં એડ ન કરો તો માર્કેટમાંથી તમે ફેંકાઈ જાઓ. એટલે તમારે શું કરવું પડે? સતત અભ્યાસ કરતું રહેવું. હવે આપણો ચેપ્ટરના મેઇન પાર્ટ હવે શરૂ થાય છે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો. ભાઈ, ધંધાકીય પર્યાવરણને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે? 2 પરિબળો છે. પહેલું કયું છે? આંતરિક પરિબળો. બીજું કયું છે? બાહ્ય પરિબળો. તો આંતરિક પરિબળો એટલે એવા પરિબળો જે ધંધાની અંદર ના હોય. કોણ વાતો કરે છે જી? બેઠને શાંતિથી. અને બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો જે ધંધાની બહાર ના હોય, બરાબર છે. આંતરિક પરિબળો એટલે એવા પરિબળો જેના પર ધંધાનો અંકુશ હોય. બાહ્ય પરિબળ એટલે એવા પરિબળ કે જેના પર ધંધાનો અંકુશ ન હોય, એને બાહ્ય પરિબળો કહેવાય. આંતરિક પરિબળો એટલે એવા પરિબળો જેમાં ફેરફાર કરવો કેવો છે? મરજિયાત છે. જ્યારે બાહ્ય કંટ્રોલમાં નથી, આ તમારા કંટ્રોલમાં છે, આ તમારા અંકુશમાં હોય, આના ઉપર તમારો અંકુશ ન હોય, એટલે આ તમારે ફેરફાર કરવો ફરજિયાત છે. આમાં કરો ન કરો હાલે. આ ધંધાની અંદરનું છે, આ ધંધાની બહારનું છે. એટલું સમજાય છે? તો ધંધાની અંદરનું કયું છે? દાખલા તરીકે ધંધાનો હેતુ. ધંધાનો મુખ્ય હેતુ શું હોય? નફા ન હોય, તમે સેવાનો કરી નાખો તો ધંધાનું પર્યાવરણ બદલાઈ જાય કે ન બદલાઈ જાય? તમારો મેન હેતુ નફો કમાવાનો છે, તો એ પર્યાવરણ આખું ધંધાનું એન્વાયરમેન્ટ અલગ હશે. હવે તમારે પૈસા જ નથી કમાવા, તમારે સેવા જ કરવી છે, તો ધંધાનું આખું ચેનલ જ બદલાઈ જાય. બીજું કર્મચારીઓ,
હવે કર્મચારીઓ કંપનીની અંદર હડતાલ કરે તો તમારા ધંધાને અસર પડે કે ન પડે? ધંધો જ બંધ થઈ ગયો. હા કે હવે કર્મચારીને સમાધાન પાછા લે પાછો શરૂ થઈ જાય. તો આના ઉપર તમારો કંટ્રોલ છે, કહેવાનો અર્થ એ છે. પછી સંચાલકીય માળખું. સંચાલકીય માળખા કેટલા છે? બોલો હાલો, કોને આવડે? સંચાલક તો 3 કયા કયા છે? રેખિક, કાર્યાનુસાર અને શ્રેણી. આ ત્રણેય વૈદિક છે, બરાબર? એટલે તમે વૈદિક ને અવૈદિક પણ કહી શકો, પરંતુ આ માળખા છે. દાખલા તરીકે તમે રેખિક વ્યવસ્થા તંત્ર અપનાવી છે, એના બદલે તમે કાર્યાનુસાર કરી નાખો તો તમારા ધંધાની ચેનલ બદલાઈ જાય કે ન બદલાઈ જાય? કારણ કે રેખિક ની અંદર તો હું કીધું છે આપણને વિભાગને મહત્વ છે, જ્યારે કાર્યાનુસારમાં કાર્યને મહત્વ છે, તો આખો ચેનલ જ ચેન્જ થઈ જાય. તો ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? આ ત્રણેય તમારા કંટ્રોલમાં છે. હવે આ પ્રશ્ન તમને કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં અથવા 1 માર્કમાં. આંતરિક પરિબળો કયા કયા છે? આની અંદર તમારે શું કરવાનું છે? માત્ર નામ દર્શાવવા. માત્ર નામ છે. કેટલા નામ છે ભાઈ? પેલું, બીજું અને ત્રીજું. આ તમને 1 માર્ક અથવા 2 માર્કમાં પૂછાય. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોના નામ આપો. તો ધંધાનો હેતુ, કર્મચારી, સંચાલકીય માળખું. આંતરિક પૂરું થઈ ગયું. પછી બાહ્ય છે. બાહ્યની અંદર ટોટલ કેટલા છે? 6 છે. આ યાદ રાખજો, આ અલગ મુદ્દો છે. આ આર્થિક પરિબળ આખું તમને સેપરેટ પૂછાવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એની અંદર 1 2 3 4 5 8 મુદ્દા છે. પછી આ બીજું પરિબળ છે. આ જોજો ભાઈ, બધું ભેગું ન કરી નાખતા. આ જે મુદ્દા એની અંદરના છે. પછી આ ત્રીજું પરિબળ છે સાંસ્કૃતિક, ચોથું છે ટેકનોલોજી, પાંચમું છે રાજકીય, છઠ્ઠું છે ધારાકીય. ટોટલ 6 પરિબળો છે. એમાંથી પહેલા પરિબળની અંદર ટોટલ છે ને 8 પરિબળો છે. એટલે આ પ્રશ્ન તમને સેપરેટ પૂછાય. તમે પૂછાઈ ગયેલા પ્રશ્નો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે, બરાબર? તો આંતરિક પરિબળ એટલે શું કીધું છે આપણને? ધંધાકીય પર્યાવરણ આંતરિક પરિબળ એટલે એવા પરિબળો, એવા ધંધાકીય પરિબળો જેના પર, અહીંયા અંડરલાઈન કરો, જેના ઉપર મોટા ભાગે સંચાલકોનો કાબુ હોય, એટલે અંકુશ હોય, બરાબર? બીજું, આવા પરિબળોમાં જરૂરિયાત મુજબ ફેરફાર સંચાલકો કરી શકે. જરૂરિયાત મુજબ, મજા આવે તો કરવાનું, ન આવે તો નહીં કરો, એટલે મરજિયાત છે, બરાબર? દાખલા તરીકે પેલું કયું છે? ધંધાનો હેતુ, બીજું છે કર્મચારી, ત્રીજું છે સંચાલકીય માળખું. એટલે આના ઉપર ફેરફાર કરવો મજા આવે તો કરવાનો, જરૂરિયાત મુજબ. ત્યારે આના ઉપર કેવો હશે? ફરજિયાત હશે. તો બાહ્ય પરિબળો એવા પરિબળો છે કે જેના ઉપર સંચાલકોનો મોટા ભાગે કાબુ હોતો નથી. આના ઉપર કાબુ હોય છે, આના ઉપર કાબુ છે, આના ઉપર કાબુ નથી. અંડરલાઈન કરજો ભાઈ, કમ્પેરિઝન છે. આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે. પરિબળો અનુસાર ફેરફાર કરવા જ પડે, નકર શું થાય? તમે માર્કેટમાંથી ફેંકાઈ જાવ. જીએસટી નો કાયદો 18% 10% તમારે કરવું જ પડે, તમારું કાંઈ ન હાલે એમાં, એ ફરજિયાત થઈ ગયું. આવા પરિબળો આર્થિક, સામાજિક, રાજકીય, ટેકનોલોજી વગેરે પ્રકારના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, જે અહીંયા તમને આપેલા છે. હવે જો આ તમને આપેલું છે એ શું કહેવા માંગે છે? આ તમને બધા પરિબળોનું ટૂંકમાં કીધું છે. આ આપણો ધંધો છે, આ બોક્સ છે ને એ આંતરિક પરિબળો છે. કયા કયા છે? હેતુ, કર્મચારી, સંચાલક. આ બોક્સ અંદરનું છે એટલે આ તમારા કંટ્રોલમાં છે. આ બોક્સની બહારનું છે તમારા કંટ્રોલમાં નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.